કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. આપણે કોઈ પણ વ્રત કે ઉપવાસ માટે જ્યારે સ્પાઇસી અને ટેસ્ટી વાનગી બનાવી હોય ત્યારે ઘરનો શુદ્ધ જો ફરાળી લોટ હોય તો એ વાનગી એકદમ ચોખ્ખી અને શુદ્ધ બને છે અને સ્વાદમાં પણ એકદમ પરફેક્ટ બને છે. તો ફરાળમાં નવી નવી વસ્તુ બનાવવા માટે પરફેક્ટ શુદ્ધ ફરાળી લોટ આજે આપણે બનાવીશું. આ લોટથી તમે ફરાળી ઢોસા, ઇડલી, પેટીસ, ઇન્સ્ટન્ટ ભજીયા, અપ્પમ કે બીજી પણ ઘણી બધી ફરાળી વાનગીઓ બનાવી શકશો. આ લોટથી બધી જ ફરાળી વાનગીઓ પરફેક્ટ બને છે. એનું કારણ એ છે કે આ લોટમાં પ્રમાણસર બધા ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ કરવામાં આવ્યા છે અને તેના માટે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ કેટલા પ્રમાણમાં યુઝ કરવા તે મહત્વનું છે. માર્કેટમાં મળતો લોટ ઘણી વખત ભેળસેળવાળો આવતો હોય છે, તો આજે આપણે ઘરે જ શુદ્ધ ફરાળી લોટ બનાવીશું. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં તમને એક રિક્વેસ્ટ છે કે રેસીપી છેલ્લે સુધી જોયા પછી જો તમને ગમે તો એક લાઇક જરૂર કરજો, કેમ કે તમારી એક લાઇકથી મને નવી નવી રેસીપી બનાવી અને તમારા સુધી પહોંચાડવાનું મારું પ્રોત્સાહન વધે છે. મારું પ્રોત્સાહન વધારવા એક લાઇક જરૂર કરજો અને નવી રેસીપીના નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી નવી રેસીપીનો નવો વિડીયો તમારી પાસે તરત પહોંચી શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. ફરાળી લોટ બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં સાબુદાણા લીધા છે. આ સાબુદાણા પેકિંગમાં આવે છે એ જ લીધા છે. એ 250 ગ્રામ લીધા છે. જુઓ તમે, હું તમને અહીંયાથી બતાવી દઉં. આ 250 ગ્રામ સાબુદાણા છે. તો હવે એને આપણે એક વાટકામાં કાઢી લઈએ. આ જે છે સાબુદાણા એકદમ ચોખ્ખા જ છે, તમે જોઈ લો. જો તમારા સાબુદાણાની અંદર કોઈ પીળો સાબુદાણો હોય કે કોઈ કાળો હોય તો એ તમે કાઢી અને સાફ કરી શકો છો. મારા સાબુદાણા છે એની ક્વોલિટી સારી છે, એટલા માટે એની અંદર કંઈ પણ છે નહીં, તો એને સાફ કરવાની જરૂર નથી. જો તમારે સાફ કરવાની જરૂર હોય તો સાફ કરી લેજો. ત્યાર પછી સામો લઈશું. ઘણા લોકો એને મોરૈયો પણ કહેતા હોય છે, ઘણા લોકો એને સાંબો પણ કહે છે. તો એ અહીંયા લીધો છે અને જુઓ તમે, આની ક્વોલિટી પણ સારી છે. આ જે છે તમે સામો કેવો લેવો તો એનો દાણો છે ને એક સરખો હોવો જોઈએ, ભલે ઝીણો હોય છે પણ એ એક સરખો હોય છે. અને ત્યાર પછી જે સામો છે એ આમ ઓફ વ્હાઇટ કલરનો સેજ ક્રીમ કલર જેવો લાગે છે. ઘણો સામો પીળાશ પડતો આવે છે ને એવો સામો નહીં લેવાનો, નહીંતર એ સાફ કરવાની જરૂર પડે છે. તો અહીંયા મારે જે સામો છે એ સાફ કરવાની જરૂર નથી. ત્યાર પછી આપણે ગેસ ઉપર એક પેનને ગરમ કરીશું, થોડી એવી ગરમ કરીશું અને સાવ મીડિયમ ફ્લેમ ઉપર જ એને થોડાક ગરમ કરીશું સાબુદાણાને. હવે સાબુદાણાને ગરમ કરવાનું કારણ એ છે કે અત્યારે વરસાદનું સિઝન છે, વરસાદનું વાતાવરણ છે, તો સેજ ભેજ લાગી ગયો હોય તો એ ભેજ બળી જાય, જેનાથી એકદમ સરસ દળાઈ જશે. જુઓ અહીંયા સાબુદાણા છે આપણા હાથમાં પકડાઈ જાય એટલા ગરમ થાય ત્યારે એની અંદર આપણે સામો એડ કરી દઈશું. સામો પણ થોડો એવો જ ગરમ કરવાનો છે, એને પણ વધારે ગરમ નથી કરવાનો. એમાંથી ભેજ નીકળી જાય એટલો જ એને ગરમ કરવાનો છે. અને આ વરસાદનું વાતાવરણ છે એટલા માટે. બાકી જો તડકો હોય અને ત્યારે તમે આ ફરાળી લોટ બનાવતા હોય તો એને આ રીતે કોઈ ગરમ કરવાની જરૂર નથી. જો હવે આ હાથમાં પકડાય છે અને આ રીતે લઈએ છીએ ત્યારે આમ સાવ નવસેકું લાગવું જોઈએ. આ રીતે મુઠ્ઠી વાળીએ છીએ ને તો મુઠ્ઠી પણ સરસ રીતે વાળી શકવા જોઈએ. એ થઈ જાય ત્યાર પછી એને ઠંડુ થવા દઈશું. મેં આ 2 વાટકામાં અલગ અલગ લીધા છે. એનું કારણ એ છે કે થોડું જલ્દી ઠરી જાય, કારણ કે મારે તમને વિડીયો બતાવવો હતો એટલા માટે થોડું ઉતાવળ હતી, એટલે 2 વાટકામાં અલગ અલગ કરી લીધું જેથી એ જલ્દી ઠંડુ થઈ જાય. હવે એક મિક્સર જાર, જે આપણું નાનું ખાનું હોય છે ને ચટણીનું, એની અંદર તમે આ રીતે નાખી દેવાનું છે. આ થોડું જેવું નાખવાનું છે, એટલે કે અડધું ખાનું ભરીશું ને એટલું જ ભરવાનું છે, કારણ કે એને ફરવા માટે જગ્યા જોઈએ છે. જો ફરવા માટે જગ્યા નહીં હોય તો એ પ્રોપર દળાતો નથી અને કણકી રહી જાય છે. એટલે આપણે અડધું જ ભરીશું અને એને આપણે દળી લઈશું. બે મિનિટ સુધી આ રીતે દળી લઈએ એટલે સરસ એકદમ ઝીણો થઈ જશે. થોડી વાર લાગે છે દળાતા, પરંતુ આ પરફેક્ટ લોટ થઈ જશે. જુઓ તમે, હું તમને નજીકથી બતાવું છું કે એકદમ ઝીણો સરસ થઈ ગયો છે. જો અહીંયા થોડો ઢોળાઈ છે એટલે હું તમને સરખો નથી બતાવી શકતી. હમણાં તમને સરખો બતાવી દઉં કે કેટલો ઝીણો થયો છે. જો અત્યારે તમે જુઓ, મારી આંગળીમાં ચોંટી ગયો છે એટલે એકદમ ઝીણો છે. જો કરકરો હોય ને તો આંગળીમાં ચોટે નહીં. બધો જ લોટ દળી લીધો છે અને અહીંયા બતાવું તમને કે કેટલો ઝીણો છે. એકદમ પરફેક્ટ છે, એકદમ સરસ એવો ઝીણો થઈ ગયો છે.
અને આની તમે રોટલી પણ સરસ બનાવી શકશો. હજી આપણે એની અંદર ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરવાના બાકી છે. અને જો તમારે સેજ કરકરો રહી ગયો હોય અને એકદમ ઝીણો કરવો હોય તો આવા ઝીણા હાથથી તમે ચાળી શકો છો અને જે ઉપરનું જે કરકરું વધે એને ફરીથી દળી શકો છો. ત્યાર પછી આપણે એની અંદર સિંગોડાનો લોટ નાખીશું. અહીંયા મેં પેકેટ જ લીધું છે. આ સિંગોડાનો લોટ ખૂબ જ સારો આવે છે એટલા માટે મેં પેકેટમાં જ લીધો છે. આ સિંગોડાનો લોટ છે આપણે 100 ગ્રામ લેવાનો છે. 100 ગ્રામ લઈશું એટલે જો અહીંયા છે, અહીંયા બતાવી દીધું છે 100 ગ્રામ. તો આ 100 ગ્રામ આપણે બધો જ લોટ એની અંદર મિક્સ કરી દઈશું. મિત્રો અત્યારે જે આપણે લોટ બનાવીએ છીએ ને એ તમે આખો મહિનો સ્ટોર કરીને રાખી પણ શકો છો. જ્યારે પણ તમારે કોઈ નવીન વાનગી બનાવવી હોય ત્યારે તમે એમાંથી લઈ શકો છો. વધુ પ્રમાણમાં તમે જો બનાવતા હોય, આમાં જે બતાવી છે બધી જ સામગ્રી ડબલ કરી નાખવાની. અને જો વધારે પ્રમાણમાં બનાવતા હોય ને તો તમે અડધો લોટ ફ્રીજમાં રાખી દેજો એટલે એ વધારે સમય સુધી સ્ટોર થઈ શકે. હવે આ સિંગોડાનો લોટ પરફેક્ટ આપણે મિક્સ કરી લઈશું. મિક્સ કરવા માટે અહીંયા મેં મોટું વાસણ લઈ લીધું છે અને એની અંદર મેં લોટ નાખી દીધો છે. કારણ કે નાનું બાઉલ હતું તો એમાં સરખી રીતે મિક્સ નહોતો થતો. તો લોટ એકદમ પરફેક્ટ મિક્સ થવો જોઈએ. હવે આમાં ઘણા લોકો રાજગરાનો લોટ પણ વાપરતા હોય છે, પરંતુ મેં અહીંયા એ નથી વાપર્યો કારણ કે તેનો ટેસ્ટ બધી જ રેસીપીમાં સારો નથી લાગતો અને તે થોડો ચીકણો પણ વધારે હોય છે. એટલા માટે અહીંયા મેં રાજગરાનો લોટ નથી વાપર્યો. તમે આ 3 સામગ્રીથી જ ફરાળી લોટ બનાવશો તો તમારી બધી જ રેસીપી પરફેક્ટ બને છે. બીજી પણ એક હું તમને વાત કહી દઉં કે જો તમારે પૂરી કે રોટલી બનાવવી હોય તો એમાં તમારે રાજગરાનો લોટ થોડો ઉમેરવો પડશે. એમાં તમારે 100 ગ્રામ રાજગરાનો લોટ ઉમેરી દેવો. એટલે તમે કેટલો લોટ વાપરો છો એના પ્રમાણમાં થોડો રાજગરાનો લોટ એડ કરી દેવો. એ રોટલી એનાથી વધારે સારી થાય છે અને ટેસ્ટમાં એ પ્રમાણમાં રોટલી વધારે સારી લાગે છે. અને ઇડલી બનાવવામાં તમે થોડો કરકરો લોટ રાખી શકો છો. તમારે કઈ વાનગી બનાવવી છે એના પ્રમાણમાં તમે લોટને ઝીણો કે જાડો દળવાનો છે. તો મિત્રો આ છે આપણો એકદમ શુદ્ધ ઘરનો ચોખ્ખો ફરાળી લોટ, જેનાથી તમે દરેક વાનગી પરફેક્ટ જ બનાવી શકશો. મિત્રો તમને મારી આ રેસીપી વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂર કહેજો. અને હા મિત્રો, હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો રાહ શેની જુઓ છો? આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.